અને એનું ખેતર જે દર વખતે ઘઉં થાય એના કરતાં 10 ગણા ઘઉં થયા. અને એવો સ્વાદ કે લોકો કે આ હા ધનાભાઈના ઘઉં જેવું કોઈનું નહીં. અને લીલો પોક આવે એટલે ધનાભાઈ પેલા ઠાકોરજીને ધરાવે. એનું સર્વસ્વ એના ઠાકોરજી હતા. તો જો તમે મનમાં સાચો ભાવ રાખો ને, અત્યારે કેવું છે આડંબર બહુ વધી ગયો છે. આણે કર્યું એટલે હું કરું, આણે મનોરથ કરાવ્યા એટલે હું કરાવું. ના મારા વાલા, એક વૈષ્ણવ છે, એની મેરેજ એનિવર્સરી હતી અને ઠાકોરજી પુશ કરાવ્યા હતા. એટલે એના વર બેંકમાં ક્લાસ 4માં એટલે પટાવાળામાં. અને આ બેન કાંઈ એવો ટાયો ટૂંબો હોય તો કરે. આજુબાજુવાળાને કોઈક વાર રસોઈયાની ન આવી હોય કે આવો ને, કોઈક વાર કોઈ દવાખાને જવું હોય કે હાલો ને. અને બ્રાહ્મણ હોય શું એટલે બધા એને, પણ આ બેન ઠાકોરજી પધાર્યા ને પછી કોઈ દી કોઈનું લે નહીં. એ કે ના એમને નહીં, પણ આવું કંઈ કામ કર્યું હોય ને તો લે. હવે એને બાજુ વૈષ્ણવ રહેવા આવ્યા, નાની મેરેજ એનિવર્સરી આવી. એટલે કે મંદિરમાં એમ કરો, રાજભોગ કરાવો, કારણ કે તમે તો દૂધ મિશ્રીને દૂધ ગર જ ધરો છો અને મહાપ્રસાદ લ્યો. એટલે આ બેનને એવું ન કીધું કે મારા આટલા બધા પૈસાની વ્યવસ્થા નથી, એટલે કે મારા વરને પૂછીને પછી નોંધાવીશ. એટલે સાંજે એના વર આવ્યા. એટલે એના વરને કે આપણે તો મેરેજ એનિવર્સરી છે, તો આવી રીતે આ મને કહેતા હતા બાજુવાળા. એ કે હવે આપણા ઘરે ઠાકોરજી છે તો પછી, એટલે ઓલા બેનને નવા પોસ્ટ કરાવ્યા હોય ને વિધા હોય, એટલે કે એલા બેનને ફોન કર. એટલે ઓલા ભાઈ હજી બે નાના જ હતા. મને કે એલા આંટી આટલા બધા પૈસા તો હજી મેં તમે શું કહો છો, મને ખબર ન પડી. એ કે આ કે છે કે આ રાજભોગનો મનોરથ કરાવીએ, એટલે મેં તમારા ગુરુ ઘરે શું આજ્ઞા આપી છે કે ઉત્સવે સખડી ધરી શકો. મને કે હા. મેં તો આપણા ઘરે ઉત્સવ નથી તમારા મેરેજ એનિવર્સરીનો. મને કે હા. મેં કીધું તો ઘરે બનાવો બધું સામગ્રી, ધરો અને મહાપ્રસાદ લ્યો. મને કે અમારા ઘરનું હાલે. મેં કીધું યાર એ સર્વ ઉદ્ધારક છે, બધાયનો છે. અને આપણા ઘરે આપણા માથે બિરાજ તો આપણો ઠાકોરજી ભક્ત ઉદ્ધારક છે. મને કે એ તો બધી વ્યવસ્થા જ ઘરમાં, એ તો 12 મહિનાના ઘઉં ને બધું ભરેલું છે આંટી, ખાલી સોજીને એવું લાવી દે એટલે માનભોગ ને. મેં કીધું સરસ સરસ. એવા રાજી થઈ ગયા બે. પછી કે મને બીડા વાળતા આવડે છે, હું મંદિરમાં જતો હતો નીલા આંટી તો હું વાળતો હતો. તો બીડા મેં તમારા ગુરુએ શું એ કે એમ કીધું છે તમારે ઉત્સવે બધું કરવાનું. હવે બે ભોળા દૂર એટલા રહીએ, ટિફિન દેવા આવ્યા. મેં કીધું હર હર મારા વાલા. મને કે ના તમે થોડુંક કણકો લ્યો. હવે બે જણા બિચારા ઓલું નાનું ભટભટ્યું હતું. મેં કીધું મેં તો પ્રસાદ લઈ લીધો. મને કે થોઈ. બે બેઠા. મેં તમે લઈને આવ્યા? ના તમને લેવડે. મેં તો હાલો બેસ જાઓ. એને આપણી યારે લીધો અને એને જે આનંદ થયો, તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી વિરાજે, પછી બધા મનોરથ આપણા ઠાકોરજીના જ કરવાના હોય. બોલો તો બધાયનો જ મારા વાલા, આજ આપણો જ. તો પુષ્ટ કરાવી આ બધો આનંદ જ છે. પછી આપણા ઠાકોરજી જ આપણા. હા, મંદિરમાં શું કામ જવાનું? પીછવાઈ કેવી છે, કીર્તન કેવા ગાવાના,
આટલા બધા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય. ટાઈમ હોય તો અવશ્ય જાવું, ના નથી, પણ લાડ તો આપણા ઠાકોરજીને લડાવવાના હો મારા વાલા. તો અહીંયા વિરામ આપીએ. જન્માષ્ટમી એટલે આમ ઘણા બધા પ્રસંગો. હવે હરિરાયજી જન્માષ્ટમીની વધાઈ. સૂરદાસજીનો વ્રજ ભયો મહર કે પુત. કાલે આપણે 6 ટૂંક સુધી જોયું હતું, આજે 7મી. એક નાચત કરત કુલાલ છિરકત હરદ દહીં માનો બરખત બાદો માસ નદી ધ્રુત દૂધ બહી જાકો જહી જહી ચિત જાય કૌતુક તહિ તહિ રસ આનંદ મગન ગુઆલ કાહુ બદત નહીં. એક નાચત કરત કુલાહલ. કુલાહલ એટલે આપણા ઝઘડીએ ને બોલીએ ને જો એ નહીં મારા વાલા. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એટલે એકબીજાને નાચે ને ગાય ને. દેખો લાલા કૈસો હે, એ પલના में यूं मेरी तरफ देखे. ઓલા ગ્વાલ એકની ઉપર 2 ને 2 ની ઉપર 3 ને 3 ની ઉપર 4 ને ચડ્યા. એ દેખ રહી દેખ. એ લાલાને यूं पाँव मेरे तरफ लटकाए, देख 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 कुतूहल. તો ઓલા નીચેવાળાને એમ થાય છે લે આણે દર્શન કરી લીધા ને હું રહી ગયો, ખસી ગયો. બધા ઢબ કુતૂહલ. ઓલી ગોપી આવી બધું લઈને, સાજને નવા નવા જબલાને યશોદી પાસે જાય. યશોદાજી મંદ મંદ મુસ્કાય. ગોતી હાથમાં ઓલા કડલા પહેરાવા જાય, પગમાં ઝાંઝર પહેરાવા જાય. ઝાંઝર પહેરાવીને ઠાકોરજી આમ ચરણ કરે તો ઝુમ 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 વાગે. દેખ દેખ મેરો ઝાંઝર કૈસો બજ્યો, દેખ રહી દેખ. ઓલા ઢાઢર નહીં આવે. એ ઠાકોરજીનું એટલું બધું સરસ મજાનું વર્ણન કરે. ટૂંકમાં વ્રજમાં મોર હોય એ ટવકા કરવા માંડ્યા, પપીહા પીહુ પીહુ બોલવા માંડ્યા, કોયલ કોહુ કોહુ બોલવા માંડી, બ્રાહ્મણો હવન કરવા માંડ્યા, યમુનાજી ભરપૂર મેરો ના થયો. ગિરિરાજજીની ઉપર જે ઘાસ હતો એ ઊંચું થઈ ગયું, રૂવાંટા ઊભા થઈ ગયા, મેરે પ્રભુ પધારે. ગાયો બધી ખીરકમાંથી આવીને આમ જોવા માંડી. બછડાના મોઢામાં દૂધ હતું. નંદ ઘેર આનંદ ભયો, બારે નીકળીને અંદર જઈને તન્મય થઈ ગયા. એક નાચત કરત છીરકત હરદ દહીં. કેસરિયા દહીંના કીચ મચી ગયા. માનો બરખત ભાદો માસ નદી ધ્રુત દૂધ બહી. બધાય લઈ આવ્યા હતા, કોઈ બાકી નહોતું. એકબીજાની ઉપર છીરકે ને બધાય નીતરે. દૂધ દહીંની તો નદી વહેવા માંડી. બધા હાલવા જાય નાચે તો પડે, પણ એકબીજા ઉપર પડે, વાગે નહીં. ભાદરવા મહિનામાં ભરપૂર હોય વરસાદ. અત્યારે જો આ 3 દીથા કેવો મંડાણો, જાણે ઠાકોરજીના પ્રાગટ્યને વધાવે છે. તો જો વરસાદ કેવો વહે છે, એમ દૂધ દહીંની નદીઓ, ઓલો વરસાદ વરસતો હતો ને, દૂધ દહીં કીચની, તો નદીઓ વહેવા માંડી. જાકો જહી જહી ચિત્ત જાય કૌતુક તહી તહી. જ્યાં જ્યાં નજર પડે, કલાપી કે છે ને, જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપણે. તો જ્યાં જ્યાં જેની નજર પડે ત્યાં કૌતુક જ હોય. ઓલા લક્ષ્મીજી આવ્યા. વ્રજમાં લક્ષ્મીજીનો અધિકાર નથી,
એ બહાર નીકળ, કોણ છો? કારણ કે લક્ષ્મીજીએ તો સુંદર કપડાં ને આભૂષણ ને, ગોપીઓ કે આપણા વાળા નથી હો. વ્રજમાં ઠાકોરજી ગોપીનાથ છે, લક્ષ્મીનાથ નથી. એ બહાર નીકળ. માળણ, માળણ, એમ માળણ છો, બંધનવાર. હા બાંધી લે. બંધનવાર બાંધણીના બાંધે એને કહેવાય, અને તોરણ આસોપાલોના બાંધ. લક્ષ્મીજી કે ભારે કરી બાંધવા માંડ્યા. ચલે હવે ન્યોછાવર લે, ખોળો ધોર. લક્ષ્મીજી કે આખી દુનિયા મારી પાસે ખોળો ભરે, અહીં વ્રજમાં મારા ગોપીઓ પાસે ખોળો લે. કોઈએ કંકર ને, કોઈએ હાર ને, કોઈએ કર્ણફૂલ ને, કંદોરો લે, નીકળ. લક્ષ્મીજી ભંડારમાં બેસી ગયા. જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં કૌતુક દેખાય. યશોદાજી ઓલા બેનો આવી, ઓલા નંદા ને સુનંદા, હીરાનો હાર દઈ દીધો. લો, જ્યાં જુઓ ત્યાં બધા આનંદ આનંદ પરમાનંદ. આજે જન્માષ્ટમી છે ને, જો ઓટોમેટિક આ કડી આવીને આપણે તો કાંઈ. તો આવો આજે આનંદ. હવે શું કહે છે? રસ આનંદ મગન ગુવાલ કાહુ બદત નહીં. રસ મગ્ન થઈ જાય છે. વહે શું? રસ, દૂધ, દહીં, કીચ. મનમાં કયું? રસો વય પરગટ્યો છે, એટલે રસ રસ છે. કોઈ કાંઈ કહે ને તો કોઈ ના નથી બોલતું, બધાય હાથ. કોઈ વદત નાહી, કોઈ ના કહેતું જ નથી, બધાય હા જ કહે છે. સાંભળાવી ના. નંદ ઘેર આનંદ ભયો, હા. એ યશોદા કો લાલો ભયો, હા. એ બરસાને સે ટીકો આવ્યો, હા. એ યુવાનો કો લड्डू पेड़ा, बुढ़न को लापसी, હા. એ राधा को सैया आयो, હા. दाऊजी को भैया आयो, હા. એ ગયા ચરાને વાલો આવ્યો, હા. બધાય હામાં જ છે. ઘરમાં પ્રભુ પધારે ને પછી તમારા ઘરની ઉર્જા હોય ને, ઓરા એ પોઝિટિવ થઈ જાય. પ્રભુ નહોતા ને કાંઈ ઓફિસમાં થાય કે કાંઈ પૈસાની તકલીફ પડે, મૂંઝાઈ બહુ જતી હતી. હવે આમ કરું, આના 2 ટ્યુશન વધારી દઉં, મારા છોકરાને વધારાની ફી ભરવાની છે, એ લોકોને ફરવા જવાનું છે. હવે રાતના ટ્યુશન. જો હવે પ્રભુ પધાર્યા છે, કાંઈ ચિંતા. બધી ઉર્જા જ તમારી પોઝિટિવ થઈ જાય, તમારી ઓરા જ પોઝિટિવ થઈ જાય. તો શું કહે છે? રસ આનંદ, પ્રભુનો રસ, રસોઈ અને આનંદ. નંદ ઘેર આનંદ ભયો, કૃષ્ણ નથી ભયો. જેટલાને ઘરે ઠાકોરજી હમણાં પૂછ્યા, એનો જે ફોન આવે ને, આનંદની અભિવ્યક્તિ હતી ને, એ મેં મહેસૂસ કરી છે. હું વર્ણન નથી કરી શકતી. એ ઇલાબેન ઠાકોરજી પૂછ કરાય, અરે. અને આપણા ઠાકોરજી બહુ રાજી થાય. મેરો એક સખો બળ ગયો માં. તો આ જે મજા આવી, આજે બાસુંદી સરસ હતી, ઇલાબેન મજા આવી, મજાની સજા. પણ અમે ઠાકોરજી પોષ કરાવ્યા ઇલાબેન, જે આનંદ. નંદ ઘેર આનંદ ભયો મારા વાલા. રસ આનંદ મગન, મગ્ન થઈ ગયા હતા. કોઈને દેહનું ભાન નહોતું. આડા અવળા વસ્ત્રો. અરે કીર્તન આવે સુરદાસી, એમાં કે બધા એવા ભરાઈ ગયા હતા, કોણ કોની કાકી ને કોણ કોની નારી. પોતાની બૈરીને ભાભી કહેવા માંડ્યા, અને ભાભીને હાથ પકડીને લેવા માંડ્યા કે આ તો મારી નારી છે. કોઈ વચેતે નાહી, કો કાકી નારી ને કો કાકો નર. રસ આનંદ મગન ગુવાલ કાહુ બદત નાહી. બોલો વલ્લભાધીશ.